હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું બીજા વિશ્વયુદ્ધ પછી જે સ્પેસ કોમ્પિટિશન થઈ હતી રશિયા એટલે કે સોવિયત યુનિયન અને અમેરિકા વચ્ચે. તમે જોઈ શકો છો કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા એક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું અને ત્યાર પછી મોટાભાગના દેશો અમેરિકા સાથે જોડાયા. તેમજ ન્યુક્લિયર ટેસ્ટ કર્યા બાદ ઘણા બધા દેશો સોવિયત સાથે પણ જોડાયા. આ બંને વચ્ચે હથિયારોની હોડ તો ચાલુ જ હતી, પરંતુ સાથે સાથે એક ન્યૂ એરા પણ સ્ટાર્ટ થાય છે, જેમાં સોવિયતે સૌપ્રથમ સેટેલાઇટ સ્પુટનિકનું લોન્ચિંગ કર્યું અને ત્યાર પછી સ્પેસ કોમ્પિટિશનની શરૂઆત થઈ ગઈ. જો આપણે વાત કરવામાં આવે તો સ્પેસ કોમ્પિટિશનમાં સૌપ્રથમ તો આગળ સોવિયત જ હતું, કારણ કે ફક્ત સેટેલાઇટ નહીં પરંતુ નેક્સ્ટ કે જે ફર્સ્ટ મેન સ્પેસ તે પણ યુરી ગેગરીન પણ સોવિયતથી જ બિલોંગ કરતા હતા. ત્યાર પછી નાસા માટે એટલે કે અમેરિકા માટે ખૂબ જ ચેલેન્જીસ હતા કે કોઈ પણ સંજોગે કંઈક એવું કરવું કે તેનું ઇમ્પોર્ટન્સ પૂરા વર્લ્ડમાં જે હતું તેને ધક્કો ના લાગે. તો પછી નાસા મૂન લેન્ડિંગ વિશે વિચારવાનું શરૂ કરે છે અને અપોલો સિરીઝ મિશન્સને હરીઝંડી આપવામાં આવે છે. તમને પણ ખ્યાલ છે કે અપોલો 11, 12, 13, 14, 15 આ એક સિરીઝ છે અપોલો મિશનની, જેમાં મૂન લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ નીલ આર્મસ્ટ્રોંગ અને તેના સાથીઓ મૂન ઉપર સૌપ્રથમ લેન્ડિંગ કરીને ઇતિહાસ બનાવે છે. અને આ રીતે સ્પેસ કોમ્પિટિશનમાં બંને એકબીજાને ટક્કર આપે છે. આ હતી કંઈક